એ નાભીમાંથી નીકળે, એ આપણી અંદર નસો હોવો જોઈએ. તો ભગવાનનો વ મીન્સ અમૃત બીજ, ખુમારી ચડવી જોઈએ. અલખ કે અમલ પર ચઢે યોગીઓ કો. આને જે પીવે ને જોગીઓ, પછી દુનિયામાં બધું ભૂલી જાય. અલખ કે અમલ પર ચઢે યોગીઓ કો, જણાય સકલ તું જગત બાદશાહી. અલખ કે અમલ પર ચઢે યોગીઓ કો, જણાય શરણ જગત બાદશાહી. અલખ કે અમલ પર. ભાઈઓ બહેનો, ભાગવતી અમલ છે. અમલ એટલે જેને સંતો ઘોળી ઘોળી અને પીવે અને પછી નશો ચડે, પછી ઈ સંતો બધું ભૂલી જાય. હું દુનિયા ઈ અલખ કી અમલ પર ચઢે યોગીઓ કો, અમલ કિયો યારો ખુમારી ન ઉતરે. અલખ કિયો યાર ખુમારી ઉતરે, અદલ સૈન સાઈ કો પરવન પર. અલખ કે અમલ પર ચઢે યોગીઓ કો, જણાય સગણ જગત. એ દુનિયાનો વાદશાહ થઈ જાય. એ ભલે ને કઈ ગરીબ હોય, ઝૂંપડામાં રહેતો હોય, કાંઈ ન હોય, પણ જે આને પીવે ને એ બાદશાહ થઈ જાય. એક વાર ભોજરાદા એક રાજ્યને જીતી પોતાની સવારી નીકળી પોતાના રાજ્યની અંદર. અંબાડીએ બેન ભોજરાદા નીકળ્યો સવારીએ, અને સવારી નીકળી એટલે બધા આકડે ઠક પોતાની બજાર ભરી હતી, અને બધાએ ભોજરાદાનું સ્વાગત કરતા એની પ્રજાએ આનંદ કર્યો. જેમ આપણે જીતી જઈએ આપણા વિધર્મીઓ આગળ, અને આપણે કેમ આપણે ભલે જાફરાબાદમાં હોય ત્યાં ન ગયા હોય, પણ આપણી અંદર ખુમારી આવે કે અમારા સૈન્યએ એને હરાવી દીધા, એક પણ એનું કામ ન આવ્યું. જેટલા એને ડ્રોન ચેલો બધાને પાડી નાખ્યા, અને એના જેટલા જેટલા કિલ્લાઓ હતા બધાએ આપણે તોડી નાખ્યા. હોય જાફરાબાદમાં પણ આપણી અંદર ખુમારી આવે દેશની. તો ભોજરાદા એને આવી સવારી નીકળી, બધાએ એને બહુ સ્વાગત કર્યું, અને બધા ફૂલ ઉડાડે, કોઈ મોતીઓ ઉડાડે, કોઈ સ્વાગત કરે, કોઈ હાર પહેરાવે. અંબાડી બેન ભોજરાદા નીકળો, અને જેવો ભોજરાદા નીકળો ને એમાંથી એક ભાઈ નશો કરેલો. સાંભળજો, નશો એટલે શું? એકે પીધેલો ઈ ભોજરાદાની સામે ચડ્યો, બધાએ મકડે ઠક બજાર ભરી હતી, અને ઈ બજારમાં વચ્ચે આવ્યો ભોજરાદાને હાથીની સામે. બધાએ એનું સ્વાગત કરે ભોજરાદાનું, અને આ ભાઈ બોલ્યો નશો કરેલો. એ ભોજરાદા, કર્યો તો નશો. એ ભોજરાદા, હાથી વેચવું છે? ભોજરાદા ચકરીએ ચડી ગયો. મારી સામે ચકલું ફરકે નહીં, તારામાં તાકાત શું? તું મને એમ કેશો હાથી વેચવાની? તારામાં કઈ ઠેકાણું નથી, શરીરમાં પૂરા કપડા નથી, અને હાથી લેવા નીકળું છું? અલા સૈનિક નું દે, સૈનિકો આને આપણું મહેમાન બનાવો, આપણા રાજ્યનો આ ભાઈ મહેમાન બનાવો. અને એ ભાઈને મહેમાન બનાવ્યા, જેલમાં પૂરી દીધો, રાતે જેલમાં પૂરી દીધો. અને હવારે ભોજરાદા એ ભાઈને બોલ્યો કે હાલો કાલે જે ઓલો આપણું વચ્ચે બધે સ્વાગત કરતા હતા, આપણું સન્માન કરતા, ઓલો વચ્ચે બોલ્યો ને, હે ભોજરાદા હાથી વેચવું છે? એમ બોલાય આવો. પૂછ્યું, હાલ બા હાલ હાલ આપણે હાથીનો સોદો કરી, હાલ તારા હાથી લેવો ને, હાલ કર બોલી, કેટલામાં તારા હાથી લેવો? બોલો ઢીલો ઢબ થઈ ગયો. અરે મહારાજ, હાથી લેવાનો તો કાલે જ મરી ગયો. કાલ મેં નશો કર્યો તો ને મહારાજ, એટલા માટે નશામાં મને ખબર નહોતી તમે ભોજરાદા છો.
મારી હું તેવડ તમારો હાથી લઈ શકું? મને નશો હતો એટલા માટે હું હાથીનો સોદો કરવા નીકળ્યો. મહારાજ આજે મારો નશો ઉતરી ગયો. ઈ બધાય નશા ઉતરી જાહે, પણ આના આના જેને જેને મીરાબાઈને, તુકારામને, નરસિંહ મહેતાને, જેને જેને આના નશા ચડ્યાને બસ કોઈ ઉતરા જ નથી. ચડી છે કુમારી મેં પીધી પ્રેમ સૂરા, ચડી છે કુમારી મેં પીધી પ્રેમ સૂરા, જગતમાં હું તો પ્રેમી થઈને વિચરું છું. મને જાને ત્યાં હરું છું ભરું છું. તું પૂછો છો મુજને કે હું શું કરું છું? શું પૂછો છો મુજને કે હું શું કરું છું? મને જાને ત્યાં હરું છું ભરું છું. મને જાગને ત્યાં હરું છું નથી બીક કોઈની મને આ જગતમાં, નથી બીક કોઈની મને આ જગતમાં, નથી બીક કોઈની મને આ જગતમાં, નથી બીક કોઈની મને આ જગતમાં. હે જગતમાં હું તો પ્રેમી બનીનો, જેને જેને આના નશા ચડી ગયા એ પ્રેમી બની ગયા, પ્રેમી નહીં. આપણા આ હિન્દુ નથી, આડા લખ્યું મુસલમાન છે. આ ભજન જેને લીધું ને ઘણા ઘણા ભગત મુસલમાન થઈ ગયા, પરમ વૈષ્ણવ રસખાન થઈ ગયો. બાકી બિહારીના એકવાર દર્શન કરી ગયા ને ભૂલી ગયો, અને રસખાન પોતાની બધી ભાન ભૂલી ગયો ને એટલા પદ લીખા રસખાને. આ કોને લીખ્યું છે? દાસ સતાર. જગતમાં હું તો પ્રેમી થઈને વિચરું છું. મને જાને ત્યાં હરું છું ભરું છું. મને જાને ત્યાં હરું છું ભરું. કર કોઈ લાખો બુરાઈ છતાં હું, કરે કોઈ લાખો બુરાઈ છતાં એ બુરાઈ ને કોક આપણી પર લાખ બુરાઈ કરે ને તો આપણે કે હે ધરનાથ તમે એને ખબર નથી, મને ખબર છે ને. હે કરે કોઈ લાખો બુરાઈ છતાં કરે કોઈ લાખો બુરાઈ છતાં બુરાઈને બદલે ભલાઈ કરું છું. મને જ્યાં ગમે હરું છું. મને જ્યાં ગમે ત્યાં હરું છું. ન જાવું કુમાર ગે કદાપી, ન જાઉં કુમાર ગે કદાપી. વિચારીને પગલા ભરું છું. મને જ્યાં ગમે ત્યાં હરું છું ભરું છું. મને જ્યાં ગમે ત્યાં હરું છું. ચડી છે કુમારી મેં પીધી પ્રેમ સુરાત. હે આ આશો છે. આશો એટલે જેને સંતો ઈ અમલમાં ઘોળી અને પીવે, પછી ગિરનારની ગોદમાં આખું વર લગી કાંઈ ખાતા નથી, કાંઈ પીતા નથી. આ નશાની અંદર એવા ચકચૂર બની જાય.